હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ત્યારે આપણે આજે ખાસ દર્શન કરીશું પોરબંદરના બરડા પંથકના બાબળેશ્વર મહાદેવના। અહીં શ્રાવણ માસ નિમિત્તે ભક્તોની મોટી ભીડ જોવા મળે છે। પોરબંદર જામનગર હાઈવે પર પોરબંદરથી 10 કિલોમીટર દૂર બાબડા ગામે રોડ પર જ બાબળેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે। આ મંદિરના પૂજારી ગોપાલભાઈ બાપોદરાના જણાવ્યા મુજબ આ શિવ મંદિર પાંડવોના સમયનું છે તેમ શાસ્ત્રો મારફત જાણવા મળે છે અને પોરબંદરના રાષ્ટ્રીય સંત શ્રી પૂજ્ય ભાઈ શ્રી રમેશ ઓઝા વર્ષો પહેલા પોરબંદર આવેલા ત્યારે બાબડા ગામે બાબળેશ્વર મહાદેવ મંદિરે સંસ્કૃત પાઠશાળા ચાલુ કરી હતી, જે આજે પણ આ પાઠશાળા ચાલુ છે અને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા આ પ્રાચીન બાબળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। ઓમ નમઃ શિવાય। ઓમ બાબળેશ્વર મહાદેવાય નમઃ। આ બાબળેશ્વર મંદિર છેલ્લા પાંડવોના વખત હાલ્યો આવે તમે બધા અહીં દેવ દર્શનનો લાભ લે। શ્રાવણ મહિનાના સોમવાર બધા ભાવિકો આવે, જેટલા નીકળે એટલે બધા દેવ દર્શન કરતા જાય। શ્રાવણ મહિનાના સોમવારે સબ કથાનો પ્રોગ્રામ હોય, સાંજે દીપમાળાનો પ્રોગ્રામ, અને આવી રીતે સમૂહ ગામ ભેગો થઈ અને અમે આ ઉત્સવ ઉજવીએ। આ મંદિરનો જીર્ણોદ્ધાર કેટલા ટાઈમ પહેલા કર્યો? કોણે કર્યો જીર્ણોદ્ધાર? કોણે કરાવ્યું? બાબળેશ્વર મહાદેવ મંદિર જે જૂની પાઠશાળા ચાલુ થઈ રમેશભાઈ ઓઝાની, તેમને આ મંદિરનું આયોજન કરેલું છે। જીર્ણોદ્ધાર બાબળેશ્વર મહાદેવ મંદિરનું કરેલું છે। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી આજુબાજુ ગામડાના તેમજ વાડી વિસ્તારના ખેડૂતો અહીં દર્શન કરવા ઉમટી પડ્યા હતા। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।